હમણાં અમે વિઝા લેવાઈ ગયા, અમેરિકા જાઓ તમારે અમેરિકા, પણ વિઝા ન મળ્યા. ના પડે કે આવા કારા મોટાવાળા માણસો નહીં હાલે અમેરિકામાં. તો કાંઈ નહીં કીધું. હવે હું અભણ માણસ, દિલ્હી જવાનું થયું, હિન્દીમાં અને અંગ્રેજીમાં બોલવાનું. હવે હિન્દી મને આવડે નહીં. મને કીધેલું કે તમને પૂછશે કયા વિઝા છે તમારે કહેવાનું કે P3 પરફોર્મન્સ વિઝા. મેં તો કેવા પરફોર્મન્સ ને, પરફોર્મન્સ, હા એ વિઝા P3. મેં તો વાંધો નહીં, હું તો જ્યો અહીંયા જ્યો તો ભૂલી ગયો. મને કે કયા વિઝા છે? બધું MP3. નો તારા બાપ MP3 જો વાત કરી. તો કયા છે કે P3. મેં તો હા ઈ. મને કે કઈ ફ્લાઇટમાં આવ્યા? મેં કાંતારામાં. કાંતારા પિક્ચર છે કે બધું હું શીમાં આવ્યો છું? મને કે વિસ્તારામાં આવ્યો છું. સાહેબ ફ્લાઇટનું નામ ખબર નથી, હું અમેરિકા જવા ત્યાં થઈ ગયો. મારે હારે એવા અભરના પેટના બધા હતા સાહેબ, બેન્જાવાળા અને તબલાવાળા અને મંજીરાવાળા, કોઈ ખબર જ નથી પડતી. એક મંજીરાવાળો તો મનસુખ ધાંગધ્રાનો, એને ખબર જ નહીં વિઝા શું છે, અમેરિકા શું છે, એને મેં હારે લીધેલો. મેં સવારે ફોન કરી દીધું કાલ જાવનો વિઝા લેવા દિલ્હી આવી જાય વહેલો. તે ખાલી તેલની બની લે મારા ઘેરે. મેં તો શું હોય કે મારી વહુએ કીધું છે વિઝા લેવા જાઓ છો તેલની બની લેતા જાઓ. મેં તારા બાપ વિઝા લાવવાના પીઝા નથી લાવવાના. હું સાહેબ ખબર જ પડતી નહીં કે કોઈ લિક્વિડ જેવું આવતું છે ને વિઝામાં, મને ભરી દઈશ. ન મળ્યા, ના પાડી દીધી.